સાવલી સમલાયા સબ માર્કેટ યાર્ડ ખાતે કપાસ ખરીદીનો પ્રારંભ, ખેડૂતોએ વ્યક્ત કર્યો ઉત્સાહ। સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) ના સંયુક્ત ઉપક્રમે સમલાયા સબ માર્કેટ યાર્ડ ખાતે કપાસ ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। બુધવાર 3 ડિસેમ્બરથી સવારે 10મી સત્તાવાર રીતે ખરીદી પ્રક્રિયા શરૂ થઈ। ઉદ્ઘાટન સમારંભ ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં આસપાસના ઘણા કપાસ ઉગાડતા ખેડૂતોએ હાજરી આપી અને સરકારના આ પ્રયાસનું સ્વાગત કર્યું। ખરીદી વ્યવસ્થા અને લાભ। CCI દ્વારા ખરીદી માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ પૂર્ણ। બજાર સમિતિ દ્વારા સુચારુ વ્યવસ્થા અને સુવિધાઓ। સ્થાનિક ખરીદીથી ખેડૂતોએ મળશે ટ્રાન્સપોર્ટ ખર્ચમાં રાહત, વધુ નફો, ઘર આંગણે પાક વેચવાની સુવિધા। બજાર સમિતિના ચેરમેન રજુભાઈ સી પટેલે જણાવ્યું કે ખરીદી કેન્દ્ર માટે સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરી દીધી છે અને ખરીદીની પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે ચાલે તેની સંપૂર્ણ જવાબદારી બજાર સમિતિની રહેશે। સાવલી તાલુકામાં કપાસ માટે યોગ્ય જમીન હોવાથી મોટા પ્રમાણમાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે। અગાઉ ખેડૂતોએ પાક વેચવા દૂર જવું પડતું હતું, જેને કારણે પરિવહન ખર્ચ અને ઓછા ભાવે પાક વેચવાનો વારો આવતો હતો, પરંતુ હવે સ્થાનિક ખરીદી શરૂ થતાં ખેડૂતોને સીધો લાભ મળશે। રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, વડોદરા। આજે સમલાયા જીન ખાતે સાવલી તાલુકા, ડેસર તાલુકાના તમામ ખેડૂતો માટે એક આનંદનો દિવસ છે કે CCIની ખરીદી આજથી ચાલુ થઈ છે। સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં આ જ્યારે CCIની ખરીદી દરેક સેન્ટર પરથી થતી હોય ત્યારે એના ઘણા મોટા ફાયદા છે। ખેડૂતોને એક કપાસનો એક ટેકાનો ભાવ ધારો કે 8,000 રૂપિયા પર ક્વિન્ટલ, અને એના પણ ભેજ પ્રમાણે હોય છે કે ભાઈ ભેજનું પ્રમાણ થોડું વધારે હોય તો થોડોક પૈસા ભાવ કપાતો હોય છે, અને ભેજનું પ્રમાણ ઓછું હોય તો એને સારો ભાવ મળતો હોય। પણ એક 8,000થી જ નક્કી થતું હોય છે કે ભાઈ એનું ભેજનું પ્રમાણ ઓછું હોય તો 8,000 રૂપિયા પર ક્વિન્ટલ કપાસની ખરીદી થતી હોય, ખેડૂતો માટે ખૂબ સારી વાત છે। આનાથી બહારના જે બીજા વેપારીઓ છે એ ખેડૂતોના ભાવના સાથે કોઈ છેડા ના કરી શકે, ખેડૂતોની મહેનતનું એની પાસે વળતર પૂરેપૂરું મળતું રહે, એનો પણ સરકારનો એક હેતુ છે। અને સરકાર ઈચ્છે છે કે ભાઈ આવનારા દિવસોની અંદર ખેડૂતોને કુદરતી જે માર પડે છે એ મારથી બચાવીને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતો પગભર થાય, એના માટેનો ખૂબ સારો ઊંડો હેતુ છે। હું CCIના આજના ઉદ્ઘાટનના આજના દિવસે જ્યારે શરૂઆત છે, હું સરકારનો પણ આભાર માનું છું અને ખેડૂતોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આવનારા દિવસોની અંદર સારી રીતે આ CCIનો ઉપયોગ કરે અને સારી રીતે એમના માલનો સારો ભાવ મળે અને સારું ઉત્પન્ન મળે, એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના। ફરી એક વખત સરકારનો આભાર અને ખેડૂતોને ખૂબ